આજના આ અત્યંત રસપ્રદ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સત્રમાં સ્વાગત છે. આજનો આપણો વિષય માત્ર સાહિત્યના રસિકો માટે જ નહીં, પણ અ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા દરેક ઉમેદવાર માટે એક બહુ મોટી તક સમાન છે. હા, ચોક્કસ. કારણ કે આજે આપણે જે સ્ત્રોત પર ચર્ચા કરવાના છીએ તે બહુ જ ખાસ છે. બિલકુલ. આપણી પાસે સ્ત્રોત તરીકે છે ગુજરાતી સાહિત્યની એક અત્યંત હૃદયસ્પર્શી કૃતિ, કવિ અશોક ચાવડાની પ્રખ્યાત ગઝલ છે દીકરી. અને આજે આપણે તેનો વિસ્તૃત પરિચય મેળવીશું. અને આપણું મિશન આજે માત્ર આ કવિતાનો ઉપરછલ્લો ભાવાર્થ માણી લેવાનું નથી. ના, જરાય નહીં. આપણે એક પરીક્ષકની નજરે આકૃતિને જોવાની છે. એટલે કે બહુવિકલ્પી પ્રશ્નો, જે MCQ હોય છે, તેમાં ક્યાંથી ઝીણામાં ઝીણી વિગતો પૂછાઈ શકે છે તે શોધવાનું છે. સાચી વાત છે. કયા પારિભાષિક શબ્દો પરીક્ષામાં મૂંઝવી શકે છે તે પણ આપણે જોઈશું. અને સાથે સાથે આ ગઝલમાં વપરાયેલા ભારતીય સંસ્કૃતિના પ્રતીકો પાછળનું મનોવિજ્ઞાન શું છે તે બધું જ આજે આપણે ડીકોડ કરીશું. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. આ વિશ્લેષણ ખરેખર બહુ જ રોમાંચક રહેવાનું છે. કારણ કે આ ગઝલ એ માત્ર કાગળ પર લખાયેલા શબ્દોની હારમાળા નથી. ના, એ તો એક આખો અહેસાસ છે. બિલકુલ. જો તેનું બારીકાઈથી અને વૈચારિક રીતે વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે કે આ એક પિતાના મનોભાવોનું અત્યંત સચોટ મનોવૈજ્ઞાનિક ચિત્ર છે. એટલે કે એક પિતા પોતાની દીકરીને કઈ દ્રષ્ટિથી જુએ છે તે વાત છે ને. હા, અને માત્ર એ જ નહીં, તેના ઉછેરમાં કેવા સામાજિક અને માનસિક પડકારોનો સામનો કરે છે અને અંતે તેની વિદાય વખતે કેવા ખાલીપામાંથી પસાર થાય છે, તે આખી પ્રક્રિયાને કવિએ ખૂબ જ તાર્કિક રીતે વણી લીધી છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ કૃતિ એટલી જ મહત્વની છે, કારણ કે તેમાં આવતા પ્રતીકો અને રૂપકો બહુ જ ગહન છે. એકદમ સાચું. અને જ્યારે કોઈ કૃતિ આટલી ગહન હોય ત્યારે સૌથી પહેલા તેના સર્જકની પૃષ્ઠભૂમિ જાણવી અનિવાર્ય બની જાય છે. હા, ઘણીવાર આપણે સીધા કવિતા પર પહોંચી જઈએ છીએ, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધુ માર્ક્સ અને સર્જકના પરિચયમાંથી જ કપાતા હોય છે. તો કવિતાની પંક્તિઓ પર જતા પહેલા કવિ અશોક ચાવડા વિશેની એ તમામ માહિતીને એવી રીતે સમજીએ કે પરીક્ષામાં એક પણ માર્ક ન જાય. આ એક બહુ જ સાચો અભિગમ છે. કોઈ પણ કૃતિને સમજતા પહેલા તેના સર્જકને સમજવા એ પાયાની જરૂરિયાત છે. તો સ્ત્રોતમાંથી મળતી માહિતી મુજબ અહીં સીધા જ MCQ પ્રશ્નો બની શકે તેવા ઘણા તથ્યો છે. હા, સૌથી પહેલા તો સર્જકનું પૂરું નામ યાદ રાખવું પડે. અશોક પિતાંબર ચાવડા. બરાબર, અશોક પિતાંબર ચાવડા. અને બીજો અને સૌથી વધુ પૂછાતો મુદ્દો તેમનું વતન છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના મંડાસર ગામના વતની છે. હા, અહીં જ પરીક્ષકો પેપર સેટ કરતી વખતે ટ્રીક વાપરતા હોય છે. પરીક્ષામાં ઘણીવાર જિલ્લા અને ગામના નામની જોડીઓ પૂછાતી હોય છે. અથવા તો જોડકા જોડોના પ્રશ્નોમાં આ વિગતો મૂકી દેવામાં આવે છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લો અને મંડાસર ગામ, આ બંને નામો મગજમાં બરાબર ફિટ કરી લેવા પડે. એકદમ સચોટ અવલોકન છે આ. ત્રીજી અને એક બહુ જ રસપ્રદ બાબત તેમના વર્તમાન વ્યવસાય વિશેની છે. હા, એ બહુ કમાલની વાત છે. તેઓ હાલમાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર એટલે કે એસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. જુઓ, અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ માહિતી માત્ર ગોખવા માટે નથી, પણ એક વિચારવા જેવો વિરોધાભાસ ઊભો કરે છે. કેવો વિરોધાભાસ? એક તરફ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર, જેવો એકદમ વહીવટી, કાયદાકીય અને શુષ્ક હોદ્દો, અને બીજી તરફ એક અત્યંત સંવેદનશીલ અને કોમળ કવિ હૃદય. અરે વાહ! આ વિરોધાભાસ જ કદાચ તેમની કવિતાઓને વધુ વાસ્તવિક બનાવે છે. એક વહીવટી અધિકારી હોવા છતાં તેમની અંદરનો પિતા અને કવિ કેટલો જીવંત છે તે આ કવિતાનો સૌથી મોટો પુરાવો છે. સાચી વાત. હવે તેમના સાહિત્યિક સર્જનની વાત કરીએ તો ત્યાં પણ પરીક્ષાર્થીઓને કન્ફ્યુઝ કરી શકે એવા નામો છે. હા, મેં જોયું છે. ત્યાં જ સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. સ્ત્રોતમાં તેમના 2 ગઝલ સંગ્રહોનો ઉલ્લેખ છે. પહેલો છે પગલા તળાવમાં અને બીજો છે પગરવ તળાવમાં. આ બંને નામો એકબીજા સાથે એટલા બધા મળતા આવે છે કે પરીક્ષાના તણાવમાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હા, આ તો સ્પષ્ટ રીતે MCQની જાળ છે.
પરીક્ષામાં ઓપ્શન એમાં પગલા તળાવમાં હશે અને ઓપ્શન બીમાં પગરવ તળાવમાં હશે. બિલકુલ. ઉતાવળમાં ભૂલ ન થાય એ માટે મગજમાં એક જ વાત બેસાડવાની છે કે આપણું આ દીકરી કાવ્ય એ પગરવ તળાવમાંથી લેવામાં આવ્યું છે. દીકરીના પગરવથી આખું ઘર ગુંજી ઉઠે છે. એ રીતે આપણે આ શબ્દને યાદ રાખી શકીએ. આ બહુ જ સરસ યાદ રાખવાની રીત છે. આ બે ગઝલ સંગ્રહો ઉપરાંત તેમના એક અન્ય કાવ્ય સંગ્રહનો પણ ઉલ્લેખ છે, જેનું નામ છે ડાળખીથી સાવ છૂટા. હા, અને આ સંગ્રહ માટે સ્ત્રોતમાં એક વિશેષ અને ભારપૂર્વકનો શબ્દ પ્રયોગ થયો છે. પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ. સાહિત્યના વિદ્યાર્થીઓ માટે આ પારિભાષિક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. પ્રતિબદ્ધ કવિતા. આ શબ્દ સાંભળીને મને એવું લાગે છે કે આ એવી કવિતાઓ હશે જે માત્ર પ્રકૃતિના સૌંદર્ય કે ફૂલ પતંગિયાની વાત ન કરતી હોય, તો પછી શેની વાત કરતી હોય? પણ સમાજના સળગતા પ્રશ્નો, કોઈ ચોક્કસ વિચારધારા કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે લખાઈ હોય, જાણે કે કોઈ સામાજિક હેતુ માટે પ્રતિબદ્ધ હોય. શું આ અર્થઘટન સાચું છે? 100% સાચું છે. પ્રતિબદ્ધ સાહિત્ય એટલે જ એવું સાહિત્ય જે સમાજના ઉત્થાન માટે કે વાસ્તવિકતાને નિર્ભીકપણે રજૂ કરવા માટે રચાયું હોય. એટલે જ અશોક ચાવડાનું સાહિત્ય કદ ખૂબ મોટું મનાય છે. અને આ કદની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાય છે, જે તેમના પુરસ્કારોમાં દેખાય છે. હા, તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જુઓ, ફરીથી અહીં પરીક્ષાર્થીઓ માટે એક ચેતવણી છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર છે અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર છે. હા, આ બંને વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂરી છે, કારણ કે બંને નામોમાં યુવા શબ્દ સામાન્ય છે, પણ દિલ્હીવાળામાં ગૌરવ શબ્દ નથી, એ યાદ રાખવું. બરાબર. આ બધી ફેક્ચ્યુઅલ માહિતી પછી હવે આપણે કાવ્યના મુખ્ય વિષયવસ્તુ અને તેના સ્વરૂપ તરફ વળીએ. સ્ત્રોતમાં સ્પષ્ટ છે કે આ કાવ્યનું સ્વરૂપ ગઝલ છે. ગઝલ એ મૂળ તો અરબી ફારસી સાહિત્યમાંથી આવેલો પ્રકાર છે. જેમાં બે પંક્તિઓ મળીને એક સંપૂર્ણ અર્થસભર શેર બને છે, રાઈટ? બિલકુલ. આ ગઝલનો કેન્દ્રીય વિચાર દીકરીમાં ગૌરવભર્યા સ્થાન અને તેના પ્રત્યેના પિતાના વત્સલ ભાવનું આલેખન છે. દીકરીને માત્ર ઘરની સભ્ય નહીં, પરંતુ ઘરને સ્વર્ગ સમાન બનાવનારી એક દિવ્ય શક્તિ તરીકે વર્ણવવામાં આવી છે. આપણે રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ કે કેવી રીતે દીકરીની હાજરી જ ઘરને સુગંધ અને શીતળતા આપે છે. અને આ કેન્દ્રીય વિચાર સીધો જ ગઝલના પ્રથમ શેરમાં જ અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ થયો છે. ચાલો એ શેર પર જઈએ. હા, એ પંક્તિ કંઈક આવી છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. અહીં કવિએ દીકરીની સરખામણી સ્વર્ગની દેવીઓ સાથે કરી છે. પણ મને જે સૌથી વધુ આકર્ષક લાગે છે તે બીજી પંક્તિના પ્રતીકો છે. સુખડ, ચંદન અને કુમકુમ. આ પ્રતીકોની પસંદગી જ કવિની ખરી સિદ્ધિ છે. સુખડ અને ચંદન ભારતીય સંસ્કૃતિમાં માત્ર સુગંધ માટે જ નહીં, પણ તેની શીતળતા માટે જાણીતા છે. હા, એટલે આજની આધુનિક અને તણાવપૂર્ણ દુનિયામાં જ્યારે પિતા આખો દિવસ કામના બોજ હેઠળ પીસાઈને થાક્યો પાયો ઘરે આવે, ત્યારે દીકરીનું માત્ર એક સ્મિત કે તેનો મીઠો આવકાર એ પિતાના મન પર સુખડ ચંદનનો લેપ લાગવા જેવી શીતળતા આપે છે. તેનાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે. અને કુમકુમનું તિલક એટલે પવિત્રતા અને માંગલ્ય. જે ઘરમાં દીકરી હોય છે ત્યાં એક અલગ જ પ્રકારની પવિત્ર અને હકારાત્મક ઉર્જા વર્તાતી હોય છે. બિલકુલ. એટલે કવિ કહેવા માંગે છે કે દીકરીની હાજરી જ ઘરને એક પવિત્ર મંદિરમાં ફેરવી દે છે. આ માત્ર આલંકારિક ભાષા નથી, પણ એક સાચો અનુભવ છે. સાચી વાત છે. હવે આગળનો શેર જોઈએ, જેમાં ઉછેરની આખી પ્રક્રિયાનું વર્ણન છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. આ ખડક અને કોતરવું, આ રૂપક ખરેખર વિચાર માંગી લે તેવું છે. આ ગઝલનો સૌથી ગહન અને મનોવૈજ્ઞાનિક શેર છે. અહીં કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ બહુ સરસ રીતે સમજાવ્યા છે. હા, અહીં પિતૃત્વ અને માતૃત્વની કસોટીનું વર્ણન છે. ખડક એટલે કઠોર પથ્થર. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેનું વ્યક્તિત્વ એક ઘાટ વિનાના પથ્થર જેવું હોય છે. તેને સારા સંસ્કાર આપવા, સમાજમાં કેવી રીતે જીવવું તે શીખવવું, ખરાબ આદતોથી દૂર રાખવી, આ બધું કામ એક શિલ્પી જેવું છે. જેવી રીતે શિલ્પી
કઠોર પથ્થર પર પોતાની ટાંકણી અને હથોડીના પ્રહારો ધીમે ધીમે અને અત્યંત ધીરજપૂર્વક કરે છે. નકામો ભાગ દૂર કરે છે. હા, અને વર્ષોની મહેનત પછી એક સુંદર શિલ્પ બનાવે છે. બરાબર? એવી જ રીતે માતા-પિતા વર્ષોના સંઘર્ષ પછી દીકરીના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આ રૂપક સમજ્યા પછી મા-બાપના સંઘર્ષનું સાચું મૂલ્ય સમજાય છે. બાળકમાં શિસ્ત લાવવા માટે ક્યારેક કઠોર પણ થવું પડે છે. અને છતાં એ કઠોરતા પાછળનો હેતુ તો એ જ હોય છે કે અંતે તેમાંથી સ્નેહનું ઝરણું ફૂટે. એટલે કે એક પ્રેમાળ, સંસ્કારી અને સમજદાર દીકરીનું નિર્માણ થાય. આ પંક્તિઓ ખરેખર કોઈપણ વ્યક્તિની આંખ ખોલી નાખે તેવી છે. હવે ત્રીજા શહેર તરફ જઈએ, જ્યાં સામાજિક મૂલ્યો અને પરંપરાઓનો સીધો ઉલ્લેખ છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકામાં દીકરી. અહીં કવિએ એકદમ સાચી પણ આકરી વાસ્તવિકતા પર પ્રકાશ પાડ્યો છે. હા, અહીં કવિએ બે વિરોધાભાસી ચિત્રો રજૂ કર્યા છે. પહેલા શેરમાં દીકરીને દેવી કહી છે, પણ આ શેરમાં વાસ્તવિક દુનિયામાં તેને કેવી રીતે ઉછેરવામાં આવે છે તે દર્શાવ્યું છે. ગૌરી વ્રત એ કુંવારિકાઓ દ્વારા કરવામાં આવતું એક પરંપરાગત વ્રત છે જે દર્શાવે છે કે નાનપણથી જ દીકરીને તેના ભવિષ્યના જીવન, પતિ અને સાસરી પક્ષની જવાબદારીઓ માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેને સહનશીલતાના પાઠ ભણાવવામાં આવે છે. અને આ જે ફળક શબ્દ છે ને તે બહુ વજનદાર છે. ફળક એટલે? ફળક એટલે સતત રહેતી ચિંતા કે ડર. સમાજમાં પોતાનું વર્તન કેવું હોવું જોઈએ, ચાલવામાં, બોલવામાં, હસવામાં, પણ એક મર્યાદા જાળવવાની. ક્યાંક કોઈ ભૂલ ન થઈ જાય, કુટુંબની આબરૂ ન વગોવાય, લોકો શું કહેશે ની આ સતત રહેતી ફળક કે તણાવ વચ્ચે દીકરી મોટી થતી હોય છે. આ પંક્તિઓ ભારતીય સમાજમાં સ્ત્રી ઉછેરની માનસિકતાનો એક બહુ જ મોટો અને કદાચ કડવો દસ્તાવેજ છે. બિલકુલ સાચી વાત કહી. આટલા બધા બંધનો અને ફળક હોવા છતાં તે પોતાના સંસ્કારોને જાળવી રાખીને વિકાસ પામે છે, તે જ તેની સૌથી મોટી તાકાત છે. અને આ તાકાત અને સમજણનું દર્શન આપણને ચોથા શેરમાં થાય છે. જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે વિસ્તરે છે. એમ સમજણના ફલકમાં દીકરી. આ શેર પિતા અને પુત્રીના સંબંધોના ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનની વાત કરે છે. આ જુઓ, કેટલું અદ્ભુત છે. આ પરિવર્તન આપણા દરેકના ઘરોમાં રોજબરોજ જોવા મળે છે. બાળપણમાં પિતા જે દીકરીના માથા પર રક્ષણ અને આશીર્વાદ આપવા માટે હાથ ફેરવતા હતા, તે જ દીકરી હવે એટલી મોટી થઈ ગઈ છે કે પિતાને હાથ દે છે. અહીં હાથ દેવો એ માત્ર રૂઢિપ્રયોગ નથી, પણ એક જીવંત અનુભવ છે. પિતા ભલે બહારથી ગમે તેટલા કડક કે મજબૂત દેખાતા હોય, પણ જ્યારે તેઓ હતાશ થાય કે થાકીને આવે, ત્યારે દીકરી જ તેમને પીવાનું પાણી આપે, તેમની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખે. કે તેમના ફોનમાં કંઈક સેટિંગ કરી આપે. આ નાની લાગતી મદદ જ પિતા માટે સૌથી મોટો સધિયારો છે. બરાબર. અને આના માટે જ કવિએ પારિભાષિક શબ્દ પ્રયોગ કર્યો છે, સમજણના ફલકમાં વિસ્તરવું. ફલક એટલે આકાશ અથવા બહુ જ મોટો વિસ્તાર. દીકરીની સમજણનો વિસ્તાર હવે ઘરની 4 દિવાલો પૂરતો સીમિત નથી રહ્યો. તે હવે પિતાની આર્થિક, સામાજિક અને માનસિક મૂંઝવણોને સમજવા લાગી છે અને એક પરિપક્વ વ્યક્તિ તરીકે તેમને ટેકો આપવા સક્ષમ બની છે. પિતા માટે આ અત્યંત ગર્વની ક્ષણ હોય છે, કારણ કે તેમણે ખડકમાંથી જે શિલ્પ કોતર્યું હતું તે હવે સંપૂર્ણપણે ખીલી ઉઠ્યું છે. પણ આ ગર્વની સાથે જ સમયનું ચક્ર એક એવા મુકામ પર આવી પહોંચે છે જે દરેક પિતા માટે અતિશય પીડાદાયક હોય છે. અને એ મુકામનું વર્ણન ગઝલના અંતિમ શેરમાં છે. હા, એ શેર છે, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. આ શબ્દો વાંચતા જ હૈયું ભરાઈ આવે અને આંખ સામે વિદાયનું દ્રશ્ય બિલકુલ જીવંત થઈ જાય છે. આ ગઝલનો ક્લાઇમેક્સ છે. અહીં લગ્ન અને વિદાયના પ્રસંગનું એક અત્યંત શક્તિશાળી દ્રશ્ય રચાયું છે. કવિએ બહુ સરસ રીતે બહારના કોલાહલ અને અંદરની શૂન્યતાનો વિરોધાભાસ દર્શાવ્યો છે. એક તરફ લગ્નનો માહોલ છે, સૂર છે, શરણાઈઓ વાગી રહી છે, સગા સંબંધીઓની અને મહેમાનોની ભારે ભીડ છે. ચારે બાજુ આનંદ અને ઉત્સવનું વાતાવરણ છે, પરંતુ આ આખી ભીડની વચ્ચે એક પિતા પોતાની અંદર અત્યંત એકલતા અનુભવી રહ્યો છે. હા, વિદાય વખતે પિતા ભલે ખૂણામાં ઊભા હોય, પણ તેમના મનમાં એક મોટો ખાલીપો સર્જાઈ જાય છે. આ ભીની પલકનો જે પ્રયોગ છે તે બહુ જ હૃદયસ્પર્શી છે. વિદાય પછી જ્યારે પણ પિતાની આંખો આંસુથી ભરાઈ આવે છે, પલક ભીની થાય છે,
ત્યારે ભીની આંખોમાં તેમને માત્ર પોતાની દીકરી જ દેખાય છે. રોજ ભીની થાય છે શબ્દો દર્શાવે છે કે આ કોઈ એક દિવસની વિદાય નથી. ખાલીપાનો આ અહેસાસ કાયમી છે. જો આપણે આખી ગઝલને એકસાથે જોડીને જોઈએ તો આ એક સંપૂર્ણ યાત્રા છે. હા, કવિતાની શરૂઆત દેવીઓના સ્થાન અને સુખડ ચંદનથી થાય છે. પછી ખડકમાંથી શિલ્પ કોતરવા જેટલી મા બાપની ધીરજની વાત આવે છે. ત્યારબાદ લાજ મર્યાદા અને ગૌરી વ્રત દ્વારા સામાજિક ઘડતરનું ચિત્ર છે. પછી દીકરીની સમજણના ફલકનો વિસ્તાર છે અને છેલ્લે જે શિલ્પને વર્ષો સુધી ઘડ્યું હતું તેને પારકા ઘરે વિદાય આપવાની એ સૌથી મોટી વેદના છે. અશોક ચાવડાની સર્જન શક્તિએ અહીં શબ્દોની મર્યાદાઓ વટાવીને સીધી સંવેદનાઓને સ્પર્શ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ વિશ્લેષણ પરથી એ બિલકુલ સ્પષ્ટ થાય છે કે આ ગઝલ માત્ર પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે ગોખી મારવાની કોઈ કૃતિ નથી. હા, પરીક્ષાના દૃષ્ટિકોણથી આપણે લેખકનું નામ, તેમનો ગઝલ સંગ્રહ પગરવ, તળાવમાં પ્રતિબિંબ, કવિતાનો અર્થ અને સુખડ ચંદન કે ખડક જેવા પ્રતીકોના અર્થ યાદ રાખવા જ રહ્યા. કારણ કે તેમાંથી સીધા જ MCQ બની શકે છે. પરંતુ વાસ્તવિક જીવનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ કવિતા આપણને આપણા સમાજ, આપણા પરિવારો અને ખાસ કરીને પિતા-પુત્રીના અનોખા નાતાનું સાચું મૂલ્ય સમજાવે છે. બિલકુલ. અને સાહિત્યનો અંતિમ ઉદ્દેશ્ય પણ એ જ છે કે તે આપણી અંદર રહેલી માનવતાને જાગૃત કરે. પરંતુ જતાં જતાં આ આખી ચર્ચાના સંદર્ભમાં મારા મનમાં એક ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? આપણે કવિતામાં સમાજની લાજ મર્યાદા અને ફડક વિશે ઘણી ઊંડી વાત કરી. પણ આજના આધુનિક અને અત્યંત ઝડપથી બદલાતા યુગમાં જ્યાં દીકરીઓ આકાશ આંબી રહી છે, હા, અવકાશ વિજ્ઞાનથી લઈને સશસ્ત્ર દળો અને રમતગમત સુધી દરેક ક્ષેત્રમાં શિખરો સર કરી રહી છે. તો ત્યારે શું ફડક અને ગૌરવ્રતો જેવા પારંપરિક ખ્યાલોના અર્થ અને સ્વરૂપ પણ સમયની સાથે બદલાઈ રહ્યા નથી? આ ખરેખર એક નવો જ વિચાર છે. આજે દીકરીઓ માત્ર સામાજિક બંધનોમાં બંધાયેલી નથી રહી, પણ તે પોતાના નિર્ણયો જાતે લઈ રહી છે. હા, અને જો સમાજનો આ દૃષ્ટિકોણ અને દીકરીઓનું સ્થાન બદલાઈ રહ્યું હોય તો આ બદલાવ આવતીકાલના ભવિષ્યના સાહિત્યમાં કેવી રીતે પ્રતિબિંબિત થશે? શું ભવિષ્યની ગઝલોમાં દીકરીના ઉછેરનું રૂપક ખડકમાંથી શિલ્પ કોતરવાને બદલે તેને મુક્ત આકાશમાં ઉડવા માટે પાંખો આપવા જેવું કંઈક નવું જ હશે? દીકરીઓના બદલાતા સામાજિક સ્થાન અને ભવિષ્યના સાહિત્યમાં તેના પ્રતિબિંબ વિશેનો આ પ્રશ્ન ખરેખર ઊંડાણપૂર્વક વિચાર માંગી લે તેવો છે. આપણા સૌ માટે, ખાસ કરીને આવનારી પેઢી માટે આ એક અત્યંત પ્રેરક વિચાર છે જેના પર સૌએ મનોમંથન કરવું જોઈએ. ચોક્કસ. આજના આ સત્રનો અંત આપણે આ જ ઉત્તેજક વિચાર સાથે કરીએ છીએ. આશા છે કે આજના આ વિસ્તૃત વિશ્લેષણથી પરીક્ષાર્થીઓને માત્ર MCQ માટેની સચોટ માહિતી જ નહીં, પરંતુ ગઝલના શબ્દો પાછળ ધબકતી સંવેદનાઓ પણ સ્પષ્ટ થઈ હશે. જ્ઞાનની આ સફર અને ઊંડાણપૂર્વકની ચર્ચાઓ અવિરત ચાલતી રહેશે. ત્યાં સુધી ઉત્તમ સાહિત્યને માણતા રહો, તૈયારી કરતા રહો અને નવા વિચારોને આવકારતા રહો.